અંગત જાતે ગરમીમાં સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓ માટે આઈસ બેડ મુકાયા છે। માર્ચના બીજા સપ્તાહમાં જ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે। હીટવેવની અસર શરૂ થતા પાલિકાના આરોગ્ય વિભાગમાં સડબડાટ છવાયો છે। આ વખતે લોકોને હીટવેવની અસરથી બચાવવા આરોગ્ય વિભાગે સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલમાં આઈસ બેડ સ્ટેન્ડ બાય રાખ્યા હોવાનું જણાવ્યું છે। નિરાધાર લોકોને શેલ્ટર હોમમાં ખસેડવા તજવીજ હાથ ધરાઈ છે, તો નાગરિકોને લૂથી બચાવવા આરોગ્ય વિભાગે ખાસ માર્ગદર્શિકા બહાર પાડી છે। સ્મીમેર હોસ્પિટલના આરએમઓ દ્વારા ગરમીમાં લોકોને સાવચેત રહેવા અપીલ કરી કામ વગર બહાર ન નીકળવું જોઈએ। ઓઆરએસ, છાશ, લસ્સી, લીંબુ પાણી અને નારિયેળ પાણીનો મહત્તમ ઉપયોગ કરો। બહાર નીકળતી વખતે માથું ઢાંકવું અને હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા। બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી રાખવી। શક્ય હોય તો બપોરે 12 થી 4 વાગ્યા સુધી તડકામાં બહાર નીકળવાનું ટાળવું। મસાલેદાર અને વાસી ખોરાક ખાવાનું ટાળવું। જો કોઈ વ્યક્તિને લૂ લાગવાના લક્ષણો જેમ કે ઉલટી, માથાનો દુખાવો, ચક્કર આવવા લાગે તો તેને તરત જ ઠંડી જગ્યાએ ખસેડીને ભીના કપડાથી શરીર લૂછવાની સલાહ આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત। મારું નામ ડૉક્ટર નીતા પટેલ છે। હું આરએમઓ છું સ્મીમેર હોસ્પિટલમાં। હીટ સ્ટ્રોક, લૂના દર્દીઓના માટે અત્યારે અમારા ઇમરજન્સી વિભાગમાં આ રીતે આઈસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે। કોઈ દર્દી આવે તો એને આ રીતે મતલબ આઈસ બેડમાં રાખવામાં આવે છે, જેથી એનું બોડીનું ટેમ્પરેચર મેન્ટેન રહે। હીટ સ્ટ્રોકના લક્ષણ જેમ સૌ જાણો છો તેમ વધારે પડતી ટેમ્પરેચર વધવાથી માથું દુખવું, ચક્કર આવવા, શરીરનું તાપમાન વધી જાય, પાણીનો સોસ પડે, ઉલટી ઉપકાવે, ચક્કર આવે, આવા દર્દીઓએ જ્યારે તાત્કાલિક ઇમરજન્સી સેવામાં અમારે ત્યાં આવે છે ત્યારે આ રીતે બેડમાં રાખવામાં આવે અને એના વાઇટલ્સ મોનિટર કરવામાં આવે। જરૂરત પડે તો આઈવી ફ્યુઇડ્સ આપવામાં આવે, બરાબર। દર્દી થોડું સેટલ હોય તો આપણે એને વધારે પડતું પાણી પીવડાવીએ। ઓઆરએસ ની વ્યવસ્થા કરવામાં આવી છે। લૂથી બચવા માટે દરેક વ્યક્તિએ સુતરાઉ કોટન ખાદીના કપડાં પહેરવા, સિન્થેટિક કે એવા કોઈ કપડાં પહેરવા નહીં, જેનાથી આપણા બોડીનું ટેમ્પરેચર નોર્મલ નથી રહેતું પણ ઓર વધે છે। બહુ જ જરૂરી હોય તો જ તડકામાં બહાર નીકળવું અને નીકળો ત્યારે છત્રી કે માથા પર રૂમાલ કે કેપ પહેરીને નીકળવું। આપણે બાળકોનું આ કન્ડિશનમાં ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે। બાળકોને વધારે ને વધારે પાણીનું પ્રવાહ આપવું જોઈએ। લીંબુ શરબત છે, છાશ છે, ઓઆરએસ છે વગેરેનું દરેક વ્યક્તિએ સેવન કરવું જોઈએ। આઈસ બેડ મૂકવામાં આવ્યા છે, તે રીતનો ઉપયોગ કરવામાં આવ્યો। આઈસ બેડમાં આપણે જે છે પાણીનું ટેમ્પરેચર એ રીતે મેન્ટેન રાખીએ છીએ કે લૂ વાળા જે દર્દીઓ હોય એનું હાઈ ટેમ્પરેચર હોય છે, તો આમાં બોડીનું ટેમ્પરેચર દર્દીઓનું મેન્ટેન થાય અને સાથે સાથે આપણે બીજું જે જરૂરી પ્રોપર મેનેજમેન્ટ ટ્રીટમેન્ટ હોય તે સાથે આપતા હોઈએ છીએ।